શ્રી ગણેશાય નમઃ. બધાયને ધનતેરસની શુભેચ્છા અને મહાલક્ષ્મી બધાયને ધન સંપત્તિ આરોગ્ય અને બધે સુખ સંપત્તિ આપે. તો આજે હું તમને તેમાં પંચાટડી ડીમાર્ટમાં જે ખરીદી કરી એ હું આપને બતાવીશ. તો આ વિડીયોમાં તો અંત સુધી જોડાયેલા રહેજો. તેમાંય તોરણ ટોડલિયા એટલા બધા સરસ હતા કે તમને જોઈને જ બધા લેવાનું મન થઈ જાય. જો અમારો દર્શન છે, મારો બાબુ કે જે આશાદીપ મનોચિકિત્સક પુનઃસ્થાપનમાં જાય છે, ત્યાં જે આટલી વસ્તુઓનું વેચાણ થાય છે. બ્લેક ફિનાઇલ, વ્હાઇટ ફિનાઇલ, વિવિધ પ્રકારના મસાલા, પગલું છણિયા, કલરફુલ દીવડા, રાખડી, ગ્રીટિંગ કાર્ડ, કવર, બામ, વેસેલિન, સાવરણી, સાવરણા, વોશિંગ પાવડર, ક્લિનિંગ પાવડર અને લિક્વિડ. તો આટલું બધું એ લોકો બનાવે છે અને પછી એનું વેચાણ કરે છે અને તેનો નફો છે એ તમામ આ બાળકોને આપી દે છે. તો એનો વિડીયો મેં હમણાં જ મૂકેલો. તો જો દીવડા કેવા છે ને હું તમને બતાવું. દીવડા છે એ હું તો વાપરું જ છું, એટલે એક દીવડો તમે પેટાવો તો 5.5 કલાક તો ઓછામાં ઓછો ચાલે છે. જો આવી રીતના દીવડા હોય છે અને દીવડા પણ એકદમ મોટા હોય છે અને ખૂબ જ સરસ બનાવે છે. આ વ્હાઈટ છે, વ્હાઈટની નીચે આપણે જે કહીએ ને દોકડા જેવું એ રાખી દે છે લોખંડનું, એટલે વ્હાઈટ છે તે જરાય આઘા પાછી થતી નથી, મીણ ઓગળે તો પણ. જેવા કોડિયા એવું જ જરી વાપરે અને આ એ મંદબુદ્ધિના બાળકો છે તે બનાવે છે. તો ચોક્કસથી અમે તો લીધા છે. જો આમાં બે છે તે અમારી ગામડે મોકલવાના છે, 2 બેનને દીધા છે અને 2 છે એ અમારા ઘર માટે લીધા છે અને પાછા દર્શનને પણ આવેલા છે, તે પણ હું બતાવું. તો આજે એનો છેલ્લો દિવસ હતો એટલે વેકેશન પડે છે 10-12 દીનું. તો આ એમને બધાને બાળકોને ગિફ્ટમાં આપે છે. આ દરેક બાળકોને આપે છે અને આમાં એકદમ સરસ દીવડા છે કે તમે જોઈ શકો છો. તો જરૂરથી તમે આ દીવડા લેજો. અત્યારે તો લગભગ પૂરા પણ થવા આવ્યા હશે. આશાદીપ છે એના ફોન નંબર પણ છે. જો આ ફોન નંબર છે. કંઈ પણ મંગાવવું હોય તો હોમ ડિલિવરી ફ્રી આપવામાં આવે છે અને આ નંબર ઉપર કોલ કરવાનો છે અને આ એની વેબસાઇટ છે. હવે આપણે આવી ગયા છીએ પંચાટડી, કે જ્યાં 5 હાટ અલગ ભરાય છે અને 5 ગલીઓ છે, એટલે એને કહેવાય છે પંચાટડી. નાના કારીગરો ત્યાં કોણ ઊભી રાખે? હવે આપણે જવું છે ને અમારે.
ભીડ છે તે જો સામે છે ને એ સ્વદેશી મેળો છે, પણ તેમાં તો અમે ગયા જ નથી, કેમ કે અમે ઉપરથી જેટલા ભીડમાંથી ધીમે ધીમે આવ્યા ને કે એટલા થાકી ગયા કે મેળા સ્વદેશી મેળામાં તો ચાલવાની આપણને જરાય તાકાત જ નહોતી. હોસ્પિટલ બની છે, સિવિલ હોસ્પિટલ. અને જુનાગઢમાં આવો ને તમને ફાટક નડે નહીં એવું તો કોઈ દિવસ બને જ નહીં. તમારે ફાટકે તો ઊભું જ પડે. આપણે આ તોરણ લઈ લીધા છે. આ તોરણ તમને કેવા લાગ્યા એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને આ છે ચોડલિયા. આપણે આ ટ્રેનનું એન્જિન જ નીકળ્યું. ખાલી એક એન્જિન. ભાઈની ઘરેથી અત્યારે આવતા હતા 12:30 થયા હતા. અને જો ફાટક એ બંધ છે, અત્યારે રાતના 12:30 વાગ્યા છે. અને એમ હતું કે ટ્રેન નીકળશે, કઈ ટ્રેન નીકળશે તો ટ્રેનનું એન્જિન જ નીકળ્યું. જો હવે ફાટક ખુલ્લી છે ને અમે ઘરે જઈએ છીએ. અને હવે અમે આવી ગયા છીએ ડી-માર્ટમાં. જો કે ડી-માર્ટમાં અમારે કાંઈ લેવાનું તો નહોતું જ, પણ તોય છતાં કીધું કે હાલો આજે જઈ આવીએ. ભીડ તો ખૂબ જ હશે, પણ અમે અમારા ભાઈની ઘરે જતા હતા તો રસ્તામાં ડી-માર્ટ આવે તો અમે કીધું કે ચાલો થોડી વાર જઈ આવીએ. બધા એવું ચાલે. પડદા છે, કાર વોશ કરવાના છે, ટુવાલું છે, આઈસ્ક્રીમ ને બધું. જોવા જઈએ અને કાંઈ ન લઈએ એવું તો કાંઈ બને જ નહીં. થોડું ઘણું તો લેવાય જ જાય. હવે આ ઘણા બધા પહેરેલા કપડાં છે. તો આપણે તો અત્યારે દિવાળીમાં કાઢ્યા હોય તો આપણે કાંઈ વાસણ લેતા ન હોય તો ઘણા બધા મોટો કોથળો ભરાઈને એટલા કપડાં છે. તો એ આપણે કોઈ પણ જે સેવાભાવી સંસ્થા હોય એને દઈ દેશું, એટલે જરૂરિયાતમંદ લોકોને તે જ્યાં દેવા જતા હોય ને ત્યાં એ લોકો દઈ આવશે. તો આપણે હવે થેલામાં ભરી લેશું. એમ તો આપણે ભાજપનું વસ્ત્રદાન અભિયાન છે તેમાં પણ આપેલા છે. અને આમાં છે એ બધા જ નવા કપડાં છે, જે 7, 8, 9ના બાળકોને થાય એવા. એટલે એ આપણે વેકેશન ખુલશે ને ત્યારે છોકરાઓને દઈ આવશું. એમાં એકેય પહેરેલા કપડાં નથી, એટલે નવા જ છે કપડાં બધા.